દિવાળી આવે છે અને સાથે આવે છે શોપિંગની ઉત્સુકતા. પણ શું તમે જાણો છો કે દર વર્ષે લાખો લોકો દિવાળી શોપિંગમાં એવી 5 ભૂલો કરે છે જેનાથી તેઓ પોતાનું બજેટ, શાંતિ અને સમજણ ત્રણેય ગુમાવી બેસે છે? શું તમે પણ જ ભૂલો કરી રહ્યા છો? શું માર્કેટિંગના જાળમાં તમે પણ ફસાઈ ગયા છો? બિલકુલ. અને આ ચર્ચા ગગન શ્રીધરાણીના બારીક દૃષ્ટિકોણથી જોઈને અને તૈયાર કરવામાં આવી છે, જ્યાં આપણે સમજીશું કે કેવી રીતે દિવાળીનો તહેવાર ખર્ચ નહીં પણ બચત અને બુદ્ધિનો ઉત્સવ બની શકે. હા, દિવાળી એટલે આમ ઝગમગાટ, ઉત્સાહ અને ખરીદી તો ખરી જ. બજારોમાં ભીડ, ઓફર્સની લાઈનો, પણ આ બધા ઉત્સાહમાં ક્યારેક પેલું નાણાકીય શિસ્તનું શું? એવું નથી લાગતું કે ખરીદી ક્યારેક આમ સામાજિક ફરજ જેવી બની જાય છે, ભલે ને ખિસ્સું ના પાડે? સાચી વાત છે. અને આ જ ઉત્સાહ ઘણીવાર અણધાર્યા ખર્ચ તરફ દોરી જાય છે. પછી પેલા ક્રેડિટ કાર્ડના બિલ આવે ત્યારે ખબર પડે. અને મોટો ખર્ચ કરવાની વૃત્તિ પણ દેખાય છે. તાજેતરના સર્વેક્ષણ પણ એવું જ કહે છે કે લગભગ 35% ભારતીયો માને છે એમની આવક વધી છે અને 21% આ દિવાળીએ વધુ ખર્ચ કરવા તૈયાર છે. ઓકે, એટલે આત્મવિશ્વાસ વધ્યો છે એમ. પણ આ આત્મવિશ્વાસ ક્યારેક ભૂલો કરવા નથી પ્રેરતો? આજે આપણે ગગનશ્રી ધરાણીએ દિવાળી શોપિંગ પર જે ઊંડાણપૂર્વક વિશ્લેષણ કર્યું છે ને, એને જરા સમજવાની કોશિશ કરીએ. એમણે કેટલીક એવી સામાન્ય ભૂલો શોધી છે જે આપણું બજેટ બગાડી શકે. ચાલો એમની પહેલી શોધથી શરૂ કરીએ. ચોક્કસ. તો પહેલી ભૂલ જે ધનતેરસ આસપાસ તો બહુ જ જોવા મળે એ છે 0% મેકિંગ ચાર્જની લાલચ. અરે હા, આ ઓફર તો બધે જ હોય છે અને કોને ના ગમે નહીં? મેકિંગ ચાર્જના હજારો રૂપિયા બચી જાય તો એમ લાગે કે આનાથી સારું શું? દેખીતી રીતે તો બહુ આકર્ષક લાગે છે, પણ સવાલ એ છે કે શું ખરેખર આમાં બચત છે? ગગનભાઈના વિશ્લેષણ અનુસાર આ ઓફર પાછળ મોટાભાગે 4 છુપા ખર્ચા હોય છે, જે આખી બચતની વાટને આમ નકામી બનાવી દે. પહેલું અને સૌથી મોટું, સોનાનો જે મૂળ ભાવ હોય ને એ જ વધારી દેવામાં આવે છે. શું વાત કરો છો? હા, એમણે નોંધ્યું છે કે ઘણીવાર જ્વેલર્સ બજાર ભાવ કરતાં પ્રતિ ગ્રામ 150 થી 250 જેટલો વધુ ભાવ લગાવી દે છે. હવે વિચારો, 50 ગ્રામની ખરીદી હોય તો. બાપ રે! એટલે મેકિંગ ચાર્જ માફ કરવાના નામે સીધો ભાવ જ વધારી દેવાનો. આ તો ખબર પણ ના પડે. બીજું શું કહ્યું? બીજું છે વેસ્ટેજ ચાર્જનું ગણિત. સામાન્ય રીતે 2-3% વેસ્ટેજ હોય, બરાબર? પણ અહીંયા ડિઝાઇન જટિલ છે એમ કહીને 5% કે એનાથી પણ વધુ વેસ્ટેજ ચાર્જ લગાવી દેવાય છે. ત્રીજું, જો જ્વેલરીમાં પેલું નંગ કે પથ્થર જડેલા હોય તો એની કિંમત પણ એના અસલી મૂલ્ય કરતાં ઘણી વધારે આંકવામાં આવે છે. અચ્છા. એટલે એ વધારાની કિંમત પણ પેલી 0% મેકિંગ ચાર્જની કહેવાતી બચતને સરભર કરી નાખે છે. અને ચોથો મુદ્દો, એ પણ હશે જ ને? ચોક્કસ. અને આ લાંબા ગાળે કદાચ સૌથી વધુ નુકસાન કરે એ છે ખરાબ બાયબેક શરતો. સામાન્ય રીતે સારી જ્વેલરી પર 90% કે વધુ બાયબેક વેલ્યુ મળવી જોઈએ. પણ આ 0% મેકિંગ ચાર્જવાળી જ્વેલરી જ્યારે વેચવા જાવ ને ત્યારે ખબર પડે કે જ્વેલર ફક્ત 70-80% જ બાયબેક વેલ્યુ આપે છે. એટલે શરૂઆતમાં જે બચત દેખાઈ હતી એ વેચતી વખતે મોટા નુકસાનમાં ફેરવાઈ જાય. મતલબ 1 લાખ રૂપિયાની ખરીદી પર દેખીતી 8,000 રૂપિયાની બચત ખરેખર તો 2,000 રૂપિયાનું નુકસાન કરાવી શકે છે. જો આ બધા છુપા ખર્ચ ગણીએ તો આ તો ખરેખર આંખ ખોલી નાખે એવી વાત છે. બિલકુલ. એટલે જ્યારે 0% મેકિંગ ચાર્જની ઓફર જુઓ ત્યારે ખાલી મેકિંગ ચાર્જ નહીં, પણ સોનાનો ભાવ, વેસ્ટેજ, નંગની કિંમત અને હા, બાયબેક શરતો બધું જ બરાબર તપાસવું પડે. આ ખરેખર બહુ જ મહત્વનું છે. ચાલો ને હવે બીજી એક આવી જ લોભામણી ઓફર પર આવીએ જે દિવાળીમાં ઇલેક્ટ્રોનિક્સ કે ઘરવખરી લેતી વખતે બહુ દેખાય છે. નો કોસ્ટ EMI, NCE. વ્યાજ વગર હપ્તેથી વસ્તુ. એનાથી સારું શું હોય નહીં? હા, અને આ બીજો મોટો નાણાકીય ભ્રમ છે. યાદ રાખવું જોઈએ કે પૈસાની દુનિયામાં ભાગ્યે જ કંઈ મફત મળે છે. NCEમાં નો કોસ્ટ ખરેખર તો હિડન કોસ્ટ હોય છે. વ્યાજ સીધું નથી રહેવાતું, પણ એને કાં તો વસ્તુની કિંમતમાં સમાવી લેવાય છે અથવા તો તમે એક મોટો રોકડ ડિસ્કાઉન્ટ ગુમાવો છો. પણ એ કેવી રીતે કામ કરે છે? મતલબ જો EMI પર વ્યાજ નથી લાગતું તો નુકસાન ક્યાં થયું? સમજાવો. ધારો કે એક ટીવી છે 22,000નું અને એ NCE પર મળે છે,
પણ જો તમે એ જ ટીવી રોકડા પૈસા આપીને લેવા જાઓ તો બની શકે કે દુકાનદાર તમને 19,500માં જ આપી દે. અચ્છા. તો આ જે 2,500નો ફરક પડ્યો ને એ જ એનસીનો છૂપો ખર્ચ છે જે તમે ચૂકવી રહ્યા છો. તમે પેલું ડિસ્કાઉન્ટ ગુમાવ્યું જે રોકડ આપવાથી મળત. ઓહ, એટલે વ્યાજ નથી ભરતા, પણ ડિસ્કાઉન્ટ ગુમાવીને આડકતરી રીતે વધુ પૈસા આપીએ છીએ. 50,000ની ખરીદી હોય તો આ નુકસાન લગભગ 3,500 4,000 સુધીનું હોઈ શકે, પેલી પ્રોસેસિંગ ફી બધું ગણીને. હા, લગભગ એટલું જ. અને આની પાછળનું મનોવિજ્ઞાન પણ સમજવા જેવું છે. ગગનભાઈના દૃષ્ટિકોણ મુજબ એનસી શું કરે છે કે મોટી રકમને નાના, સહેલાઈથી ચૂકવી શકાય એવા હપ્તાઓમાં વહેંચી દે છે. આનાથી ખરીદનારને એક માનસિક રાહત મળે છે કે હા, હું આ લઈ શકું છું. અને આ ભાવનાત્મક સરળતાને લીધે લોકો ઘણીવાર પોતાની ખરીદ શક્તિ કરતાં પણ મોંઘી વસ્તુઓ ખરીદી લે છે. એટલે આ ફક્ત પૈસાનું નુકસાન નથી, પણ વધારે ખર્ચ કરવાની લાલચ પણ છે. આના બીજા પણ કોઈ જોખમો છે, જેમ કે પેલો ક્રેડિટ સ્કોર બગડે એવું કંઈ? ચોક્કસપણે. એનસીઈને બેંક એક પર્સનલ લોન તરીકે જ ગણે છે, ભલે એ કોઈ પ્રોડક્ટ માટે હોય. આનાથી તમારું ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો, એટલે કે તમારી ટોટલ ક્રેડિટ લિમિટમાંથી તમે કેટલું વાપરો છો, એ આંકડો વધી જાય છે. CUR એટલે શું એ સમજાવશો જરા? હા, ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો. જો આ રેશિયો 30-40%થી વધી જાય તો એ તમારા ક્રેડિટ સ્કોર માટે સારું નથી. કારણ કે એ દેખાડે છે કે તમે તમારી ક્રેડિટ પર વધુ નિર્ભર છો. અને હા, આ સિવાય લગભગ 199થી 699 રૂપિયા સુધીની પ્રોસેસિંગ ફી પણ હોય છે. અને જો હપ્તો ચૂકવવામાં મોડું થયું તો પછી 500થી 750 રૂપિયા સુધીનો ભારે લેટ ફી દંડ પણ લાગે. બાપરે, આટલા બધા છુપાયેલા ખર્ચ અને જોખમો! ખરેખર નો કોસ્ટ જેવું કંઈ હોતું જ નથી. જો શ્રોતાઓમાંથી કોઈ આ નો કોસ્ટના ચક્કરમાં આવ્યા હોય અને હવે આવી છુપી કિંમતથી બચવા માંગતા હોય, તો આ ચર્ચાને એક લાઇક આપીને અમારો ઉત્સાહ જરૂર વધારજો. અમને આવી વધુ હકીકતો સામે લાવવાની પ્રેરણા મળશે. બરાબર. હવે ત્રીજી ભૂલ તરફ જઈએ, જે આજના ડિજિટલ જમાનામાં બહુ જ ગંભીર અને આમ ખતરનાક બની રહી છે. ઓનલાઈન ડીલ્સના નામે થતા AI સંચાલિત કૌભાંડો. હા, ઓનલાઈન શોપિંગની સગવડ તો છે, પણ આ સાયબર ફ્રોડનો ડર તો રહે જ છે. પણ હવે આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI પણ વપરાય છે, એ કેવી રીતે? આ બહુ ચિંતાની વાત છે. એક ડેટા તો એવો છે કે દર 3માંથી 1 ભારતીય ગ્રાહક તહેવારો દરમિયાન કોઈને કોઈ ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્યો છે. હવે ગુનેગારો શું કરે છે? AIનો ઉપયોગ કરીને ડીપ ફેક એન્ડોર્સમેન્ટ્સ બનાવે છે. ડીપ ફેક એટલે? એટલે AIની મદદથી કોઈ જાણીતી સેલિબ્રિટીનો ચહેરો અને અવાજ એટલી હદ નકલ કરે છે કે જાણે એ સેલિબ્રિટી પોતે જ કોઈ નકલી પ્રોડક્ટ કે સ્કીમનું પ્રમોશન કરી રહી હોય. ભલે એમણે ક્યારે ના કર્યું હોય. આ જોઈને લોકો સહેલાઈથી ભરોસો કરી લે છે. આ તો ભયાનક કહેવાય. અને પેલી નકલી વેબસાઇટ્સ જે મોટી બ્રાન્ડ જેવી દેખાય, એનું શું? હા, એને ટાઇપો સ્ક્વોટિંગ કહે છે. ફ્રોડ કરનારા જાણીતી ઈ-કોમર્સ સાઇટના નામમાં થોડોક જ ફેરફાર કરે, જેમ કે ઓની જગ્યાએ 0 મૂકી દે કે એલની જગ્યાએ એકડો, અને બિલકુલ અસલી જેવી દેખાતી નકલી વેબસાઇટ બનાવી દે. એના પર 50થી 80% જેવા આમ વિશ્વાસ ન આવે એવા ડિસ્કાઉન્ટ બતાવે. અને પછી પેમેન્ટ કરી દો એટલે કાં તો સાવ હલકી ગુણવત્તાની નકલી વસ્તુ આવે અથવા તો કશું જ ના આવે. પૈસા ગયા સમજો. તો પછી આવી નકલી ડીલ્સ અને વેબસાઇટ્સથી બચવું કેવી રીતે? સામાન્ય માણસ શું ધ્યાન રાખે? કેટલાક રેડ ફ્લેગ્સ છે, મતલબ કે સંકેતો જેના પર ધ્યાન આપવું જોઈએ. આ વાસ્તવિક કિંમતો? જો કોઈ ડીલ એટલી સારી લાગે કે સાચી જ ના લાગે, ટુ ગુડ ટુ બી ટ્રુ, તો સાવધાન થઈ જાઓ. મોટાભાગે નકલી જ હોય. URL બરાબર ચકાસો. વેબસાઇટના એડ્રેસ બારમાં જુઓ. HTTPS થી શરૂ થાય છે? બાજુમાં તાળાનું નિશાન છે? સ્પેલિંગમાં કોઈ ગડબડ નથી ને? એ બધું ધ્યાનથી જોવું. બરાબર. ત્રીજું, પેમેન્ટ વિકલ્પો. જો વેબસાઇટ પર ખાલી ઓનલાઈન પેમેન્ટ જ થતું હોય અને કેશ ઓન ડિલિવરી CODનો ઓપ્શન જ ના હોય, તો એ શંકાસ્પદ છે. અને ચોથું, શંકાસ્પદ મેસેજ. SMS કે ઈમેલમાં આવતી લિંક પર ક્લિક કરતા પહેલા 100 વાર વિચારવો. ખાસ કરીને જો એમાં ઉતાવળ કરાવવામાં આવે, જેમ કે એકાઉન્ટ બ્લોક થઈ જશે, તરત પેમેન્ટ વેરીફાઈ કરો વગેરે. સમજાયું. આ AI સંચાલિત કૌભાંડોની વાત ખરેખર ગંભીર છે. કોઈ પણ ભોગ બની શકે. જો આ માહિતી શ્રોતાઓને ઉપયોગી લાગી હોય
અને તેઓ ઈચ્છતા હોય કે એમના મિત્રો અને પરિવાર પણ આવા ફ્રોડથી બચે તો આ વાત એમની સાથે જરૂર શેર કરજો. જાગૃતિ જ બચાવ છે, ખરું ને? ખૂબ જ સાચી વાત. જાગૃતિ જ શ્રેષ્ઠ બચાવ છે. ચાલો હવે ચોથી ભૂલ પર આવીએ. આ ભૂલ ઘણીવાર લાગણીઓ સાથે જોડાયેલી છે. લાગણીમાં આવીને ખરીદી કરવી અને ગુણવત્તાને આમ ઇગ્નોર કરી દેવી. તહેવારોમાં ભેટ આપવી, સંબંધ સાચવવા, એ બધું તો છે જ, પણ શું આ ભાવનાત્મક દબાણમાં આપણે ખોટા નિર્ણયો લઈ લઈએ છીએ? હા, આને ભાવનાત્મક ખરીદી કહેવાય. તહેવારોમાં ખુશી, પ્રેમ, કૃતજ્ઞતા જેવી લાગણીઓ આમ ખૂબ જ વધી જાય છે અને માર્કેટિંગ કંપનીઓ આનો બરાબર ફાયદો ઉઠાવે છે. તમે જોયું હશે, ઓન્લી 2 આઇટમ્સ લેફ્ટ, ઓફર આજે રાત્રે 12 વાગે પૂરી, વેબસાઇટ પર પેલો કાઉન્ટડાઉન ટાઈમર ચાલતો હોય. આ બધું શું કરે? ખરીદનારમાં FOMO, ફિયર ઓફ મિસિંગ આઉટ, એટલે કે કશુંક સારું ચૂકી જવાનો ડર પેદા કરે છે અને પછી ઉતાવળમાં ખરીદી થઈ જાય છે. બરાબર. અને આ ઉતાવળમાં, ખાસ કરીને છેલ્લી ઘડીની ખરીદીમાં, આપણે શું ભૂલો કરી બેસીએ છીએ? છેલ્લી ઘડીએ શું થાય? વિચારવાનો ટાઈમ જ ના મળે. એટલે પછી આપણે પેલી જેનેરિક ભેટો તરફ વળીએ. મીઠાઈના ડબ્બા, ચોકલેટ બોક્સ, ડ્રાયફ્રૂટના પેકેટ. આવી ભેટો કદાચ લેનારને બહુ યાદ ના રહે, પણ એનાથી એ ગંભીર વાત છે, ગુણવત્તા સાથે થતી બાંધછોડ. ગુણવત્તા સાથે બાંધછોડ? તહેવારોમાં એ કેવી રીતે? જેમ ગગનભાઈએ નોંધ્યું છે, તહેવારોમાં અમુક વસ્તુઓની માંગ અચાનક ખૂબ વધી જાય છે, ખાસ કરીને ખાવાની વસ્તુઓ. દૂધ, માવો, ઘી, તેલ, ખાંડ, બેસન વગેરે. હવે આ વધેલી માંગને પહોંચી વળવા અને વધુ નફો કમાવવા કેટલાક અપ્રમાણિક વેપારીઓ ભેળસેળ કરે છે. ઓહ! હા, માવામાં સ્ટાર્ચ ભેળવે, ઘીમાં વનસ્પતિ ઘી, મસાલામાં નકલી કલર. આ બધું આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જોખમી હોઈ શકે. એટલે જ ઘણા ફૂડ એક્સપર્ટ્સ પણ કહે છે કે તહેવારોમાં બહારની મીઠાઈ અને તળેલા નાસ્તા ખાવામાં સાચવવું. એટલે લાગણીમાં આવીને ઉતાવળમાં ખરીદી કરીને આપણે ખાલી પૈસા જ નથી બગાડતા, પણ આપણું અને આપણા પ્રિયજનોનું સ્વાસ્થ્ય પણ જોખમમાં મૂકીએ છીએ. અને પર્યાવરણનું શું? પેલું પ્લાસ્ટિક પેકેજિંગ, બિનટકાઉ વસ્તુઓ, એ બધું પણ વધે છે ને? આપણે થોડું વિચારીએ તો ઇકો ફ્રેન્ડલી વિકલ્પો પસંદ કરી શકીએ છીએ, જેમ કે વાંસની વસ્તુઓ, હાથ બનાવટની ભેટો, રિસાયકલ થઈ શકે એવા પેકેજિંગવાળી વસ્તુઓ, અથવા તો છોડ ભેટમાં આપી શકાય. આવી ભેટો વધુ યાદગાર અને અર્થપૂર્ણ પણ લાગે, નહીં? ચોક્કસ. હવે આવીએ પાંચમી અને છેલ્લી, પણ બહુ જ પ્રચલિત ભૂલ પર. જ્વેલરીને, ખાસ કરીને સોનાના ઘરેણાને રોકાણનો શ્રેષ્ઠ વિકલ્પ માની લેવો. ધનતેરસ પર સોનું ખરીદવું શુભ છે, એ પરંપરા છે, એ બધું બરાબર. પણ શું એ નાણાકીય રીતે પણ એટલું જ શુભ છે? જુઓ, પરંપરા અને સાંસ્કૃતિક મહત્વ તો છે જ. સોનું મૂલ્યવાન ધાતુ પણ છે, પણ જ્યારે આપણે એને રોકાણ તરીકે જોઈએ ને, ત્યારે જ્વેલરી ખરીદવી એ કદાચ સૌથી સ્માર્ટ રસ્તો નથી. પણ કેમ? સોનાના ભાવ તો લાંબા ગાળે વધે જ છે, ખરું ને? તો પછી જ્વેલરી રોકાણ કેમ નહીં? કારણ કે જ્વેલરી ખરીદીએ ત્યારે એની મૂળ કિંમત પર કેટલા બધા ચાર્જ લાગે છે. આપણે પહેલાં વાત કરી એમ 8%થી લઈને 20% કે એનાથી પણ વધુ. મેકિંગ ચાર્જ, વેસ્ટેજ ચાર્જ, GST, પછી એને સાચવવાનો ખર્ચ, ચોરીનો ડર. આ બધું તમારા રોકાણના વળતરનો મોટો ભાગ લઈ જાય છે. બીજું, જ્વેલરી મોટે ભાગે 22 કેરેટની હોય, જ્યારે રોકાણ માટે 24 કેરેટ સોનું વધુ સારું ગણાય. તો પછી જો કોઈને દિવાળી પર સોનામાં જ રોકાણ કરવું હોય અને પરંપરા પણ સાચવવી હોય, તો સ્માર્ટ રસ્તો કયો? શું કરવું જોઈએ? રોકાણ માટે હવે ઘણા સારા અને સ્માર્ટ વિકલ્પો છે, જેમાં તમારે ફિઝિકલ સોનું ખરીદવાની ઝંઝટ જ નહીં. એમાં સૌથી સારો અને ફાયદાકારક વિકલ્પ છે સોવરિન ગોલ્ડ બોન્ડ્સ, SGBs. સોવરિન ગોલ્ડ બોન્ડ્સ, SGBs. અચ્છા, એ શું છે અને જ્વેલરી કરતાં કેવી રીતે સારું છે? 100 GBS એ ભારત સરકાર વતી RBI દ્વારા બહાર પાડવામાં આવતી સિક્યોરિટીઝ છે. 1 ગ્રામમાં મળે અને 24 કેરેટ સોનાના ભાવ સાથે જોડાયેલા હોય. આમાં કોઈ મેકિંગ ચાર્જ નથી, કોઈ વેસ્ટેજ ચાર્જ નથી, ચોરી કે ગુમ થવાનો ડર પણ નહીં, કારણ કે ડિજિટલ કે પેપર ફોર્મમાં હોય છે, અને સરકારની ગેરંટી તો ખરી જ. આ તો ઘણું સારું લાગે છે, પણ એનો સૌથી મોટો ફાયદો શું છે?
સૌથી મોટો અને યુનિક ફાયદો એ છે કે એસજીબીએસ પર તમને સોનાના ભાવ વધારાનો લાભ તો મળે જ, પણ એની સાથે સરકાર તરફથી વાર્ષિક 2.5%નું ફિક્સ વ્યાજ પણ મળે છે, જે સીધું તમારા બેંક ખાતામાં આવે. વાહ, વ્યાજ પણ? હા, અને બીજું, જો તમે આ બોન્ડને 8 વર્ષની મેચ્યોરિટી સુધી રાખો તો એના પર જે પણ કેપિટલ ગેઇન થાય, એટલે કે મૂડી લાભ, એ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે. આ સિવાય ગોલ્ડ ઇટીએફ્સ અને ડિજિટલ ગોલ્ડ જેવા વિકલ્પો પણ છે, જેમાં મેકિંગ કે વેસ્ટેજ નથી અને લિક્વિડિટી વધુ હોય છે. અરે વાહ! જ્વેલરીમાં જ્યાં 8થી 20%નો ખર્ચ શરૂઆતમાં જ લાગે, એની સામે એસજીબીઝમાં 2.5%નું વધારાનું વ્યાજ અને પાછળથી ટેક્સમાં પણ ફાયદો. આ ખરેખર લક્ષ્મીને સાચવવાનો અને વધારવાનો આમ સ્માર્ટ અને આધુનિક રસ્તો કહેવાય, નહીં? પરંપરા પણ સચવાય. બિલકુલ. અને જો શ્રોતાઓ હવે પરંપરાની સાથે આવા સ્માર્ટ રોકાણના માર્ગે ચાલવા વિચારી રહ્યા હોય અને ભવિષ્યમાં પણ આવી નાણાકીય સમજ મેળવતા રહેવા માંગતા હોય, તો અમારી સાથે જોડાયેલા રહેવાનું વિચારી શકે છે, સબસ્ક્રાઇબ કરી શકે છે, કારણ કે આવી સમજદારી તો દરેક પગલે જરૂરી છે. આપણે આર્થિક બાબતોની તો ઘણી વાત કરી, પણ દિવાળી એટલે શ્રદ્ધા અને પરંપરા પણ છે. વાસ્તુશાસ્ત્રનું પણ મહત્વ છે. ગગન શ્રીધરાણીએ એ પણ જોયું છે કે કેવી રીતે કેટલીક વાસ્તુ માન્યતાઓ અજાણતા આપણા ખર્ચને અસર કરે છે. એના વિશે શું કહેશો? હા, પરંપરાગત રીતે દિવાળી જેવા શુભ દિવસે મિલકત ખરીદી કે મોટા રોકાણ થાય છે. વાસ્તુશાસ્ત્ર અમુક ભેટો ટાળવાનું કહે છે, જેમ કે એન્ટિક વસ્તુઓ. વાસ્તુ પ્રમાણે એ ભેટ આપવી સારી નથી મનાતી. આનું એક પ્રેક્ટિકલ કારણ એ પણ હોઈ શકે કે એન્ટિક વસ્તુની સાચી કિંમત આંકવી મુશ્કેલ હોય અને એની રીસેલ વેલ્યુ પણ નક્કી ના હોય. બરાબર. અને બીજું કંઈ? બીજું છે ચામડાની વસ્તુઓ. લક્ષ્મી પૂજન અને દિવાળીની પવિત્રતાને જોતા ચામડાની વસ્તુઓ ભેટમાં આપવી કે ખરીદવી એ અશુભ ગણાય છે. વાસ્તુ એમ પણ સૂચવે છે કે ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં માટીના દીવા કરવા, એનાથી સકારાત્મક ઉર્જા આવે એમ મનાય છે. એટલે પરંપરા અને વાસ્તુ પાછળ પણ ક્યાંક વ્યવહારુ કારણો છે. પણ આખરે તો ફાઇનાન્શિયલી જોઈએ તો ખાલી શુભ સમય જોઈને નહીં, પણ સ્માર્ટ પદ્ધતિથી ખરીદી કે રોકાણ કરવું વધુ જરૂરી છે, ખરું ને? જેમ કે નો કોસ્ટ ઈએમઆઈ પર કંઈક લેવા કરતાં એ જ પૈસા એસજીબીઝમાં નાખવા વધુ ફાયદાકારક હોઈ શકે. એકદમ સાચી વાત. પરંપરાનું માન રાખીને પણ સ્માર્ટ નાણાકીય નિર્ણયો લેવા જ જોઈએ. તો આજની આ ઊંડાણપૂર્વક ચર્ચાનો સાર એ જ છે કે દિવાળીનો ઉત્સાહ અને ખરીદીની ધમાલમાં આપણે ઘણીવાર કેટલીક આમ સામાન્ય લાગતી પણ ગંભીર નાણાકીય ભૂલો કરી બેસીએ છીએ. હા, આપણે ગગન શ્રીધરાણીના વિશ્લેષણના આધારે 5 મુખ્ય ભૂલો જોઈ. પહેલી, 0% મેકિંગ ચાર્જની માયાજાળ, નો કોસ્ટ ઈએમઆઈનો ભ્રમ, ઓનલાઈન ડીલ્સમાં છુપાયેલા એઆઈવાળા ફ્રોડ, લાગણીમાં આવીને ગુણવત્તા ભૂલી જવી અને જ્વેલરીને જ બેસ્ટ રોકાણ માની લેવું. અને સૌથી અગત્યનું, આપણે એનાથી બચવાના સ્માર્ટ રસ્તા પણ સમજ્યા. 1. સોનામાં રોકાણ માટે જ્વેલરી કરતા એસજીબીએસ, ગોલ્ડ ઇટીએફ કે ડિજિટલ ગોલ્ડ સારા. 2. નો કોસ્ટ ઈએમઆઈને બદલે રોકડ ડિસ્કાઉન્ટ જુઓ અથવા જરૂર હોય એટલું જ લો. 3. ઓનલાઈન ખરીદી વખતે ખૂબ સાચવાનું. વેબસાઇટની ખાતરી, HTTPS, પેડલોક, શંકાસ્પદ ડીલ્સથી દૂર રહેવું અને બને તો COD વાપરવું. 4. ભાવનાત્મક ખરીદી ટાળવી, ભેટોમાં ગુણવત્તા અને ઉપયોગિતા જોવી અને બની શકે તો ટકાઉ અને હેલ્ધી વિકલ્પો જેમ કે ઘરે બનાવેલી મીઠાઈ પસંદ કરવા. બસ આ નાની પણ મહત્વની વાતો ધ્યાનમાં રાખીએ તો દિવાળીનો તહેવાર ખરેખર આર્થિક રીતે પણ સારો અને ચિંતા વગરનો બની શકે છે. તો મિત્રો, હવે જ્યારે તમે જાણી ગયા કે દિવાળી શોપિંગમાં કઈ ભૂલો તમારું બજેટ અને શાંતિ બરબાદ કરી શકે છે, શું તમે પણ એ જ ભૂલો ફરીથી કરશો કે આ વખતે સમજદારીથી, પ્લાનિંગથી અને સાચી માહિતી સાથે ખરીદી કરશો? આ ચર્ચા ગગન શ્રીધરાણીના તીક્ષ્ણ દૃષ્ટિકોણથી તૈયાર કરવામાં આવી હતી, જ્યાં શોપિંગ પાછળના છુપાયેલા તત્વો ખુલ્લા પાડવામાં આવ્યા. જો આ વાતો તમને ઉપયોગી લાગી હોય તો જરૂરથી આ ચર્ચા તમારા પરિવારજનો અને મિત્રોને શેર કરો, કેમ કે સમજદારીથી કરેલી ખરીદી એ પણ એક તહેવાર છે.